આંતરરાષ્ટ્રીય સ્તરે 70થી વધુ પુરસ્કારો, નોમિનેશન અને ઓફિશિયલ સિલેક્શન થનારી ગુજરાતી ફિલ્મ પ્રવાસ 7 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. વિશ્વભરના ફિલ્મ ફેસ્ટિવલમાં ગૌરવ મેળવનારી પ્રવાસ હવે ગુજરાતના દર્શકોને હૃદયસ્પર્શી સિનેમેટિક જર્ની કરાવશે. સ્કોરવીન અને આર શાહ એન્ટરટેનમેન્ટ પ્રસ્તુત તેમજ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં 70થી વધુ પુરસ્કારો, નોમિનેશન અને ઓફિશિયલ સિલેક્શન થનાર તેમજ પ્રશંસા મેળવનારી ગુજરાતી ફિલ્મ પ્રવાસ હવે ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ બહુ પ્રતીક્ષિત ફિલ્મ 7 નવેમ્બર 2025ના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થશે. પ્રવાસ એ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ એક લાગણીસભર યાત્રા છે જે દરેક હૃદયને સ્પર્શી જાય છે. ફિલ્મ તેની રજૂઆત પહેલા જ વિશ્વભરના પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ ગુજરાતી સિનેમાની વૈશ્વિક મંચ પર ગૌરવ અપાવ્યું છે. એકચ્યુઅલી ફોર્ચ્યુનેટલી હું એટલો લકી છું કે આજ સુધી મને જેટલી પણ ટીમ મળી છે એ બધી બેસ્ટ મળી છે. એટલે મારો મને એક ફ્રેન્ડ પણ મળ્યો હતો, વિશાલ, અને આખી ટીમ એક એઝ અ ફ્રેન્ડ તરીકે બિહેવ કરતી હતી. એટલે બહુ મજા આવતી હતી. પહેલા જ્યારે હું ગયો ત્યારે મને એવું લાગ્યું કે ફર્સ્ટ ડે મને એવું લાગ્યું કે બહુ હાર્ડ હશે. અને અમારી એક નવી ફિલ્મ આવી રહી છે પ્રવાસ, જે બાળ ફિલ્મ છે, પણ બાળ ફિલ્મ ન કહી શકાય, કારણ કે જેટલા મોટા લોકો જોશે ને જેટલા મોટા લોકો સમજવાનો પ્રયત્ન કરશે એટલી વધારે મજા પડશે. જો તમને ઇમોશનલ, ફેમિલી વેલ્યુએબલ ફિલ્મ જોવી હોય તો અમારી ફિલ્મ જોવા ખાસ આવજો. આ મૂવી રિલીઝ પહેલા જ એનું નામ કરી નાખ્યું છે, પેલા ફેસ્ટિવલમાં આવી ગઈ છે. શું કહેશો ને? ફેસ્ટિવલ, સાચું કહું તો મેં ઘણી બધી ફિલ્મો કરી છે, પણ ક્યારેય ફેસ્ટિવલ ફિલ્મમાં મને એક્ટિંગ કરવાનો પણ મોકો નહોતો મળ્યો. અને આ ફિલ્મમાં એટલે અમારા ડિરેક્ટર સાહેબ પણ બહુ બિઝી હતા, કારણ કે હમણાં અમારી બીજી 6 ફિલ્મો આવી રહી છે સાથે. અને અમારા પ્રોડ્યુસર, બીજા અમારા જે પાર્ટનર છે રાકેશભાઈ, એ પણ બહુ બિઝી હતા. તો બધા જ ફેસ્ટિવલોમાં એવું બન્યું છે કે મેં હાજરી આપી છે. અને હું ફેસ્ટિવલોમાં ગયો અને જે મેં જોયું છે કે ફેસ્ટિવલોમાં કેવી કોમ્પિટિશન હોય છે, વર્લ્ડના લોકો કેવી કેવી ફિલ્મ બનાવે છે. આપણે જે જોઈએ છે ને વર્લ્ડની અમુક ફિલ્મો, એ બધી કમર્શિયલ જ જોઈએ છે, જેમાં ફાઇટિંગ છે, જેમાં ચોરીની વાત છે, જેમાં ગ્લેમરસ બધું દેખાડે છે. પણ જે બીજો તબક્કો છે કે બીજી બધી જ કન્ટ્રી વાળા પણ આવી ઇમોશનલ ફિલ્મો બનાવે છે, ઇંગ્લિશમાં પણ, ચાઇનામાં